વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભણીશું ભૂગોળ ધોરણ 11 પાઠ 14 આપત્તિ વ્યવસ્થાપન. મુદ્દો છે હિમ પ્રપાત. આપણે જોઈએ છીએ કે પૃથ્વી ઉપર બધા જ દેશોમાં ભૌગોલિક સ્થિતિ એકસરખી હોતી નથી. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં સૂર્યના કિરણો ત્રાંસા પડવાથી ત્યાં બરફ છવાયેલો રહે છે. તેમજ સૂર્યના કિરણો જે જગ્યાએ વર્ષ દરમિયાન ત્રાંસા પડતા હોય તો ત્યાં ઠંડીનું પ્રમાણ જોવા મળે છે. તો આ ભૌગોલિક પરિસ્થિતિને કારણે કોઈ જગ્યાએ ઠંડી તો કોઈ જગ્યાએ ગરમીનો અહેસાસ થાય છે. ખાસ કરીને વિષુવવૃત્ત નજીકના પ્રદેશોમાં ઉષ્ણતામાન ભર્યું વાતાવરણ એટલે કે ગરમીવાળું વાતાવરણ જોવા મળે છે. જેમ જેમ વિષુવવૃત્તથી દૂર જઈએ એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ સૂર્યના કિરણો ત્રાંસા પડવાથી ત્યાં ઠંડીનો અહેસાસ થાય છે. તેમજ હિમાચ્છાદિત પ્રદેશો પણ જોવા મળે છે. ભારતમાં આપણે વાત કરીએ તો શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં જોવા મળે છે. ગુજરાતી માસ પ્રમાણે પોષ, મહા અને ફાગણ. તો આ સમય દરમિયાન ઉત્તર ભારતમાં વધારે પડતી ઠંડી જોવા મળે છે. ખાસ કરીને હિમાલયમાં હિમપ્રપાત જેવું વાતાવરણ ખડું થાય છે. હિમાલયમાં ઘણી વખત હિમપ્રપાત થવાથી ખૂબ જ નુકસાન થાય છે. હિમપ્રપાત થવાથી ત્યાંનું લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. ભારે ઠંડીને કારણે તેની અસર ખોરાક પર પણ રહેલી જોવા મળે છે. ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. પૃથ્વીની ધરી 23.5 અંશ નમેલી છે અને કક્ષાની સાથે 66.5 અંશનો તે ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓનું ચક્ર બદલાતું રહે છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં
શિયાળાનો અનુભવ થાય છે. એટલે કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વ્રત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21 જૂને કર્કવૃત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે. તો આમ ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્તની વચ્ચે કર્કવૃત અને દક્ષિણ ધ્રુવથી વિષુવવૃત્તની વચ્ચે મકરવૃત્ત આવેલી છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. એટલે કે કર્કવૃત્તથી ઉપરનો ભાગ ઉત્તર ધ્રુવ નજીક હોવાથી ત્યાં ક્યારેક હિમાચ્છાદિત બરફોથી છવાયેલું વાતાવરણ જોવા મળે છે અને ક્યારેક હિમપ્રપાત થાય છે. તો આ સ્થિતિનું સર્જન પૃથ્વીની ધરીભ્રમણ અને કક્ષાભ્રમણની ગતિને હિસાબે થાય છે. તો આ ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર થાય છે. પૃથ્વી પરના હિમાચ્છાદિત ક્ષેત્રો કે ઉત્તંગ પર્વતીય વિસ્તારના હિમાચ્છાદિત ક્ષેત્રોમાં આ ઘટના ક્વચિત અનુભવાય છે. મુખ્યત્વે ભૂસંચલનની ક્રિયા, બરફ પર રમાતી સ્કીઇંગ જેવી રમતો, સાહસિક પ્રવાસન પ્રવૃત્તિના સંદર્ભે થતું પર્વતારોહણ, ક્વચિત પુષ્કળ હિમવૃષ્ટિના દબાણ થકી હિમપ્રપાત ઘટના સર્જાતી હોય છે. કેટલીકવાર પર્વતારોહકો આ ઘટનાના ભોગ બનતા હોય છે. મર્યાદિત ક્ષેત્ર પૂરતી આ પ્રાકૃતિક અને માનવસર્જિત ઘટના થકી જાનહાનિ પણ થાય છે. આપણે ખાસ કરીને જોઈએ તો ઉત્તરે કાશ્મીરમાં આવેલા લેહ અને દ્રાસનું તાપમાન શિયાળામાં -45° સુધી નીચું જાય છે. તો આવી પરિસ્થિતિમાં આવા સંજોગોમાં અને આવા ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીના સમયમાં હિમાલયમાં હિમપ્રપાત જેવી સ્થિતિ ક્યારેક અનુભવાય છે. જેની સીધી અસર માનવ જીવન પર પડે છે. હિમાલયમાં ઘણી વખત હિમપ્રપાત થવાથી ખૂબ જ નુકસાન થાય છે. આ ઘટના
મર્યાદિત ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત રહે છે. તેમજ આ પ્રાકૃતિક અને માનવ સર્જિત ઘટના થકી જાનહાનિ થવાના સંજોગો પણ નિર્માણ થાય છે. હિમપ્રપાત સમયે સાવચેતીના પગલાં. હિમાચ્છાદિત ક્ષેત્રમાંથી પસાર થતી વખતે વહીવટીતંત્ર દ્વારા આપેલી સૂચનાઓનો અમલ કરો. જ્યારે હિમાચ્છાદિત ક્ષેત્રમાંથી પસાર થતા હોઈએ ત્યારે વહીવટીતંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે તેનો અમલ કરવો જોઈએ. વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ જગ્યાએ હિમાચ્છાદિત ક્ષેત્રમાંથી જો હિમપ્રપાત થયેલો જણાય તો વહીવટીતંત્ર દ્વારા એ મર્યાદિત ક્ષેત્રને એલર્ટ જાહેર કરવામાં આવે છે. તો આવા સમયે વહીવટીતંત્ર દ્વારા આપેલી સૂચનાઓનો અમલ વ્યક્તિએ કરવાનો રહે છે. બીજું, હિમાચ્છાદિત ક્ષેત્રોમાં જ્યારે તોફાની પવન કે ભારે વૃષ્ટિ થતી હોય ત્યારે ત્યાં જવાનું ટાળવું જોઈએ. આ ઘટના એક કુદરતી ઘટના છે, જેથી કરીને આવા ક્ષેત્રની અંદર ઠંડીનું પ્રમાણ પણ વધુ હોય છે. ક્યારેક આ અતિશય ઠંડીના કારણે વ્યક્તિ મૃત્યુ પણ પામતી જોવા મળે છે. અને ભારે વૃષ્ટિ થતી હોય ત્યારે, એટલે કે તોફાની પવનની સાથે ભારે વૃષ્ટિ એટલે કે વરસાદ થતો હોય ત્યારે ત્યાં જવાનું ટાળવું જોઈએ, જેથી કરીને આ પરિસ્થિતિથી બચી શકાય. હિમાચ્છાદિત ક્ષેત્રમાંથી પસાર થવાનું હોય ત્યારે સાવચેતીના પગલાં સ્વરૂપે હિમપ્રપાત થવાથી રસ્તાઓ પણ બંધ થઈ જાય છે. તો જ્યારે હિમાચ્છાદિત ક્ષેત્રમાંથી પસાર થવાનું હોય ત્યારે સાવચેતીના પગલાં સ્વરૂપે જીવન જરૂરિયાતની ચીજો સાથે રાખવી જોઈએ, જેથી કરીને કોઈ પણ ક્ષેત્રે રોકાણની પરિસ્થિતિ અનુભવાય તો જીવન જરૂરિયાતની ચીજો સાથે હોય તો મુશ્કેલી ઓછી અનુભવાય છે. તો આમ વહીવટીતંત્ર દ્વારા આપેલી સૂચનાઓનો અમલ કરવો જોઈએ. તેમજ તોફાની પવન અને ભારે વૃષ્ટિ થતી હોય ત્યારે જવાનું ટાળવું જોઈએ. અને જો હિમાચ્છાદિત ક્ષેત્રમાંથી પસાર થવાનું હોય તો જીવન જરૂરિયાતની ચીજો સાથે રાખવી જોઈએ. હવે પછીનો મુદ્દો છે ચક્રવાત. ચક્રવાત એટલે કે વાવાઝોડું. વાતાવરણમાં રચાતા વિક્ષોભથી ભારતીય મહાદ્વીપમાં
ચક્રવાત જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. ચક્રવાતને અલગ અલગ દેશોમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. ચક્રવાત એ વિશિષ્ટ પ્રકારનો હવામાનલક્ષી પ્રકોપ છે. તેનો એક ભૌગોલિક વિસ્તાર હોય છે. જે જગ્યાએ વાતાવરણમાં વિક્ષોભની સ્થિતિ અસરગ્રસ્ત બને ત્યાં આવા ચક્રવાતનું નિર્માણ થતું જોવા મળે છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં ચક્રવાતને એટલે કે વાવાઝોડાને હરિકેનના નામે અને ટોર્નેડોના નામે ઓળખવામાં આવે છે. ચીન અને જાપાનના કિનારે ટાયફૂન અને ભારતમાં ચક્રવાત એટલે કે વાવાઝોડાના નામથી ઓળખવામાં આવે છે. જ્યાં વાતાવરણીય દબાણ અત્યંત ઓછું હોય છે અને તેની ચારે બાજુએ વધુ દબાણ હોય તો ત્યાંથી હવા કેન્દ્ર તરફ ગતિ કરે છે. ચારેય બાજુથી અંદર તરફ ખસતા પવનો પૃથ્વીની ધરીભ્રમણ ગતિની અસરથી હવા ચક્રાવા લેતા લેતા ઊંચે ચડે છે. આ ઘટનાને ચક્રવાત એટલે કે વાવાઝોડું કહે છે. મુખ્યત્વે ચક્રવાત સમુદ્ર ઉપર ઉદ્ભવે છે અને સમુદ્ર તરફથી તે ભૂમિ કિનારાના સ્પર્શમાં આવે છે તેમજ ભૂમિ કિનારાના પ્રદેશોમાં નુકસાન પહોંચાડે છે. આ પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે. આ વાતાવરણીય તોફાની પવનો જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશને વેરે છે. ભારતના પૂર્વ કિનારે અને કચ્છ સૌરાષ્ટ્રના કિનારે તેની વિધ્વંસક અસરો અનુભવાતી જોવા મળે છે. હવે આપણે જોઈએ કે ચક્રવાત એટલે કે વાવાઝોડા દરમિયાન શું થાય છે. સમુદ્રના વિશાળ વિસ્તારમાં વધુ શક્તિશાળી ભરતીના મોજા વધુ ઊંચે ઉછળે છે. આપણે જોયું કે સમુદ્ર વિસ્તાર તરફથી જમીન વિસ્તાર તરફની ચક્રવાતની ગતિ હોય છે. ખાસ કરીને તટવર્તી પ્રદેશો ઉપર પાણી ફરી વળે છે એટલે કે સમુદ્ર કિનારાના પ્રદેશો ઉપર મોજા ઊંચા ઉછળવાથી પાણી ફરી વળે છે. જો મોટી ભરતી સમયે એટલે કે દરિયામાં મોટી ભરતી અમાસ અને પૂનમ સમયે જોવા મળે છે તો મોટી ભરતી સમયે ચક્રવાતની સ્થિતિ સર્જાય
તો તેની સંયુક્ત અસર ઘણી જ વિનાશક બની જાય છે. તટવર્તી એટલે કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ધોધમાર વરસાદ પણ પડે છે, જેને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે. ચક્રવાતના હિસાબે વૃક્ષો તથા નબળા મકાનોને ઉખેડી નાખે છે. ક્યારેક ચક્રવાતના કારણે જો ચક્રવાત શહેર તરફ તેની ગતિ હોય તો શહેરને પણ ભારે નુકસાન પહોંચાડે છે. ચક્રવાતને કારણે નબળા મકાનો, વીજળીના થાંભલા તેમજ વૃક્ષોને મૂળમાંથી ઉખાડી નાખવાની તાકાત ધરાવે છે. ક્યારેક આ વૃક્ષો નીચે આવેલા મકાનો તેમજ કોઈ પણ પ્રકારની ભૌતિક સંપત્તિ એટલે કે બસ, કાર જેવી વસ્તુને પણ નુકસાન થવા પામે છે. કિનારા નજીકના જંગલો જેને મેંગ્રુવ જંગલો જે તે પ્રદેશને ચક્રવાતોની વિનાશક તાકાત અને પ્રલયકારી મોજાથી રક્ષણ પૂરું પાડે છે. અહીંયા ખાસ કરીને આપણે જાણી લઈએ કે મેંગ્રુવ વનસ્પતિ છે, જેને હિસાબે આ વનસ્પતિથી સુનામી જેવી અસર એકંદરે ઘટાડો થાય છે. તેથી તેનો જો વ્યાપ વધતો હોય ચક્રવાતને કારણે જો સુનામીની અસર અને તેનો વ્યાપ વધતો હોય તો ચક્રવાતને એટલે કે વાવાઝોડાને કારણે તેના વ્યાપની અસર ઘટાડે છે. તો આમ મેંગ્રુવ વનસ્પતિ આપણને અહીંયા ઉપયોગી બને છે. ભારતનો સમગ્ર પૂર્વ કિનારો કોરોમંડળ અને સિરકાર ચક્રવાતી સંવેદનશીલ વિસ્તાર છે. સમુદ્ર તરફથી વારંવાર આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને સમુદ્ર તરફથી ભૂમિ તરફની એટલે કે જમીન વિસ્તાર તરફની ચક્રવાત એટલે કે વાવાઝોડાની ગતિ હોય છે. વારંવાર ચક્રવાત આવતા હોય તેવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓડિશા તથા તમિલનાડુ મુખ્ય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ભારતનો કર્કવૃતનો નીચેનો વિસ્તાર દ્વીપકલ્પી વિસ્તાર છે. એટલે કે ત્રણેય ભાગે આજુબાજુ પાણી અને વચ્ચે જમીન વિસ્તાર જોવા મળે છે. તો સમુદ્રમાં ચક્રવાત અને વાવાઝોડાનું નિર્માણ થતાં અને તે તટી વિસ્તાર અને ભૂમિ પ્રદેશ પર આવતા ભારે તોફાન અને ઉત્પાત મચાવે છે, જે નુકસાનમાં પરિણમે છે. અરબ સાગરના કિનારે
ગુજરાત તથા મહારાષ્ટ્રના કિનારા ચક્રવાત થકી વધુ ભોગ બનતા રાજ્યો છે. ચક્રવાત અંગેની અગાઉથી જાણકારી ઉપગ્રહ દ્વારા મેળવી શકાય છે. દાખલા તરીકે WINDY વાઇન્ડી એપ દ્વારા તમે વાવાઝોડું અથવા ચક્રવાત કઈ જગ્યાએ પહોંચ્યું છે તેની તમને ઉપગ્રહ દ્વારા જાણકારી મળે છે, જેથી કરીને તેના આગોતરા પગલાં સ્વરૂપે તમે આયોજન પણ કરી શકો છો અને આ વાવાઝોડાથી બચી શકો છો. ઉપગ્રહ દ્વારા વાવાઝોડાની તીવ્રતા, ગતિ અને દિશા જાણી શકાય છે. તેને આધારે ચોક્કસ વિસ્તારના જનસમુદાયના રક્ષણ અંગેની પણ કાર્યવાહી કરી શકાય છે. ફેલિન નામના ચક્રવાતની આગાહી થકી અગાઉથી જ ઘણા બધા લોકોનું એટલે જ તો સ્થળાંતર શક્ય બન્યું હતું. એટલે આજના આધુનિક સમયમાં ઉપગ્રહ દ્વારા અગાઉથી જાણ થતાં કોઈ પણ પ્રકારનું આગોતરું આયોજન શક્ય બને છે. આ માટે ભારતીય હવામાન કચેરી કાર્યરત રહે છે. દેશભરમાં 10 સ્થળે સાયક્લોનિક ડિટેક્શન રડાર ગોઠવાયેલા છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ચક્રવાતની માહિતી મેળવી શકાય અને જનજીવન ઉપર થતી અસરને નિવારી શકાય તેમજ આગોતરું આયોજન કરી શકાય. ઇનસેટ ઉપગ્રહ અને આ ડિટેક્શન રડાર કેન્દ્રો દ્વારા ચક્રવાત અંગેની લગભગ સચોટ માહિતી સતત મળતી રહે છે, જેથી કરીને વહીવટીતંત્ર તેમજ પ્રજાની અંદર માહિતી અગાઉથી આપતા યોગ્ય પગલાં ભરી શકાય છે અને નુકસાનને મહદ અંશે નિવારી શકાય છે. અસ્તુ. જય હિન્દ.